बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करू प्रणाम। पल पल करू प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा श्री महामति कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी की जय। महाराजा श्री छत्रसाल की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। तुम्हें एहसान चाहिए, देखो अपनी बुनियाद। तुम श्री देवचंद्र जी के साथी, गिरो पैगंबर आद। गिरो पैगंबर आद। बोलो श्री सद्गुरु महाराज की जय। કાલની વિતકની અંદર આપણને ધનીજીએ 3 સૃષ્ટિની પહેચાન કરાવી, જીવ, ઈશ્વરી ને બ્રહ્મની વાત બતાવી, ત્રણેયના લક્ષણ બતાવ્યા, મુકામ બતાવ્યા, કેવી રીતના બ્રહ્માંડમાં જાહેર થશે, એમની ચાલ, એમની રહેણીથી એ ધામને કઈ રીતના જાહેર કરશે. તો બધી ઈશારતો આપણને 3 સૃષ્ટિની પહેચાનની અંદર બતાવી. અને પછી આગળ આપણે દીવબંદરની અંદર શ્રીજી સાથે પહોંચ્યા. દીવબંદરની અંદર જયરામભાઈ કંસારાની વિતક છે, તો ત્યાં આગળ એમને મુલાકાત કરે છે. હવે આપણે કઈ રીતના ચાલવાનું છે, કઈ રીતના સમજવાનું છે, કેમ કે હવે જે ધની બતાવી રહ્યા છે તો જીવની જાગની સ્પષ્ટ રૂપે એમ કે સમજતો નથી, જીવ માનતો નથી, શાંતિથી કહે છે, પ્રેમથી કહે છે, માનતો નથી. ત્યારે ખંડનીના વચન આવે છે.
ગુસ્સેથી થોડું કડક થઈને ધનીજી અત્યારે ખંડનીના વચનથી પહેચાને કરાવે છે, વાત બતાવે છે અને બધી વાત કરે છે ને જગાવે છે. તો આપણે કઈ રીતના આ બધું આપણને બતાવે છે કે આપણે હવે શું કરવાનું છે, કેવી રીતના પહેચાન કરવાની છે. તો જે વચન કહી રહ્યા છે તો જયરામભાઈ કંસારા તો અત્યારે માધ્યમ બને છે, એમની લીલાથી આપણને ધનીજી પ્રબોધ કરી રહ્યા છે કે જીવ તું જાગ, હવે કેટલો સમય આની નાની અંદર રહેવાનું છે. તો ગુસ્સાની અંદર ખંડનીની અંદર આપણે જોયું કે કેવી રીતના જયરામભાઈ કંસારાને જાણે પોતાની માની પોતાની છે ને પોતાની રૂહ છે, તો એ રીતના વાત કરે છે કે કેમ તમે આટલું અંધારું કરીને બેસી ગયા, કેમ માયાની અંદર આટલા બધા ખોવાઈ ગયા, કેવો આમ આટલી બધી નીંદ કેવી રીતના. સદગુરુ આવ્યા, હાદી આવ્યા, વચન લીધા, સમજ્યા અને પછી પણ માયાને પેલી પ્રધાનતા આપવી, તો એ તો કેવો અંધકાર કહેવાય, કેવી નીંદ કહેવાય, એ કેવો અંધકાર કહેવાય કે આટલું અંધારું તમારે કરીને બેસવાનું ને નીંદ કહી દીધી કે આ તમે સમજો, બધું જાણો, બધું સમજો હાદી પાસેથી. એ કેટલી મોટી વાત છે એમ કે સદગુરુ સ્વરૂપ પાસેથી, એ જાગૃત સ્વરૂપ પાસેથી તમે વાત સાંભળો, બધું સમજો અને છતાં પાછું માયાનું ચયન કરો, તો એને નીંદ કીધી ધનીએ. એ નીંદ કહી દીધી કે તમે હજી સ્વપ્નની અંદર તમે હજી માયાને ચૂનો છો. તો અત્યારે જગાવી રહ્યા છે, આપણને બોધ આપી રહ્યા છે, આપણને બતાવી રહ્યા છે. એક વાત જયરામભાઈ કંસારાને કરી રહ્યા છે. તો પહેલાં તો હાદીની વાત લઈને વાત કરી કે પાતી લખી, એટલી પાતી લખી તોય તમે ના આવ્યા. એ સમયે જ્યારે હાદીનું અંતર ધ્યાન થયું, એ સમયે જ્યારે શ્રી બિહારીજીને એ ગાદી પર વિરાજમાન કર્યા તો પણ તમે ના આવ્યા, તો આ કેવો હાલ કરીને બેઠા છો એમ. માયાના જીવ જેવો તમે હાલ કરી દીધો છે અત્યારે, આવું તો કોઈ ના કરે એમ. એ રીતના બધી વાત કરે છે. તો હવે ત્યાંથી આગળ આપણે જે ચોપાઈ છે ત્યાંથી આગળ લઈએ. तुमको ऐसा न चाहिए, देखो अपनी बुनियाद, तुम श्री देवचंद्र जी के साथी गिरो पैगंबर आद. એ આવું तुमको ऐसा न चाहिए, આ તને શોભતું નથી. તું કોણ છો એમ, તું તારું મૂલ તો જાણ કે તું કોણ છો. તું ખુદ તરફ નજર તો કર કે તું કોણ છો. તુમ શ્રી દેવચંદ્રજી કે સાથી, આ ક્યાંની નિસ્બત બતાવે છે એમ કે કોઈ સામાન્ય નહીં, મૂલ હાદી છે, તમે એના સાથી એમ. એમની સાથે નામ જોડાવવું એટલે એમની સાથે નિસ્બત જોડાવી એટલે કેવી ચાલ હોવી જોઈએ, કેવી રહેણી, કેવી નજર હોવી જોઈએ. તો અત્યારે કહે છે તું હાદીની સખી એમ, હાદીની જગાવેલી સખી. તો ગીરો પૈગંબર આદ, એ આપણા માટે લઈને આવ્યા છે, ધનીનો સંદેશ લઈને આવ્યા છે, આપણને જગાવવા માટે આવ્યા છે. એ ધની, એ હાદી, એ શ્યામાજી, એ સ્વયં શ્યામાજી જે ખિલવતમાં કોલ કર્યો હતો, એ મારા શ્યામાજી આવીને તમને જગાવશે. તો એ શ્યામાજી સ્વયં હાદીના રૂપમાં આવ્યા અને તમે એના સાથી થઈને આટલું અંધારું, તમે ખુદની પહેચાન નહીં કરતા. તેન સામે તુમ ના દેખ્યા કે ખાવંદ હમારા કિત, તમે એમના તરફ જોતા નથી કે અમારા ધની કોણ છે, અમારા હાદી કોણ છે, આપણા ખાવંદ છે, આપણા સ્વામી છે, તો તમે એના તરફ જોતા નથી. હમ આયે માયા દેખને ક્યો એસા ભૂલે ઇત, આવી રીતે કઈ રીતના તમે આની અંદર ભૂલા પડી ગયા છો. આપણે કંઈક આની અંદર ભળવા થોડી આવ્યા છે, માયા જેવા બનવા થોડી આવ્યા છે. માયાની અંદર ફક્ત માયાને એક દ્રષ્ટા રૂપે જોવાની છે, માયાને દ્રષ્ટા રૂપે અને ધનીને સત રૂપે, ધનીને સાચી કરવાની. આપણે ઉલટું થઈ ગયું છે અત્યારે, માયા સત થઈ ગઈ છે ને ધની આપણને કલ્પના. એ રીતના છે, આપણે એ રીતના નથી કે મૂળ નિસ્બત મારી સત છે, તો એ રીતના આપણે ચાલી રહ્યા છીએ, એ રીતના આપણે નીંદમાં ખોવાઈ ગયા છીએ. એના કારણે ધની બતાવી રહ્યા છે કે તમે કોણ છો, તમારી ખુદની પહેચાન કરો કે ખાવંદ, એમના તરફ નજર કરો. માયાને ફક્ત એક દ્રષ્ટા રૂપે જોવાની છે ને સત્ય કરીને નહીં માનવાનું. યો બચન ખંડની કે શ્રીજી કહે બેશુમાર,
બેશુમાર ખંડનીના વચન કહી રહ્યા છે અત્યારે આપણને. કઈ દ્રષ્ટાંત દેકે કિયા જીવતા ખબરદાર. ને વિધના દ્રષ્ટાંત આપીને આમ જગાડે છે, આમ અંદરથી રૂહને ઢંઢોળે છે. એ તું શું છો, તું કોણ છો, તું જો ખુદને, તારી પહેચાન કર. તો એક એક વચન ખુદને માયની છે, આમ અપનાવી છે, પૂરા હૃદયથી હાથ પકડ્યો છે. ત્યારે આ રીતના વચન આવે છે ને, અતિ કૃપા છે, અતિ મહેર છે ધનીજીની. ત્યારે આ રીતે ઢંઢોળીને જગાવે છે. તો ત્યારે ખૂબ ઢંઢોળે છે ને વિધના દ્રષ્ટાંત કહે છે, આપે છે. શું દ્રષ્ટાંત આપે છે? કબલો કાસા કૂટેગા, કબલો હથોડા એરન, કબલો ઘર મેં બેઠેગા, આઈ સિર પર ક્યામત રોશન. હવે જયરામભાઈ કંસારા જે આપણને ધનીજી એમના થકી બતાવી રહ્યા છે, એક પાત્રથી બતાવી રહ્યા છે. તો એ જે સખી છે, તો એમનું જે માયાની અંદર કાર્ય છે તો શું છે? તો લોહારનું કાર્ય કરે છે. તો કે છે કબલો કાસા કૂટેગા, કબલો હથોડા એરણ. ક્યાં સુધી આ માયાનું કાર્ય તમે કરશો? હથોડા ઉપર મારી મારીને, આમ લોખંડ ઉપર મારી મારીને તમે આકાર આપો છો. આ ક્યાં સુધી તમે આ માયાનું કાર્ય કરીએ રાખશો? કબલો ઘર મેં બેઠેગા. કોને ઘર કરીને બેઠા છીએ આપણે? આ પાંચ તત્વને, આ પાંચ તત્વથી બનેલા તનને, આ પાંચ તત્વથી બનેલા બ્રહ્માંડને. બસ અહીંયા જ આપણું ઘર છે. જાણે એવું કરીને બેસી ગયા છો તમે, આને જ સત કરીને બેસી ગયા છો. તો આ ઘરની અંદર ક્યાં સુધી રહેવાનું છે? આહી સિર પર ક્યામત રોશન. એ છે ક્યામત આવી ગઈ, ક્યામત આવી ગઈ. શું કામ કે છે ક્યામત આવી ગઈ? કેમ કે ધનીના શ્રીચરણ આવી ગયા, દ્વાર સુધી આવી ગયા. એમને જગાવવા માટે એમના શ્રવણમાં એમનો અવાજ આવી ગયો, એમની રસનાના શબ્દો આવી ગયા છે. અત્યારે કંઈક વચન આવી ગયા, હાથ પકડો છે. એના કારણે કે છે કે ક્યામત આવી ગઈ. હવે જાગ, જાગવાનો સમય આવી ગયો. જન્મ જન્મ આપણા જીવે આ માયાની અંદર કાઢ્યા છે. પણ હવે તો બસ, હવે તો બસ કર, હવે ક્યામત. કેમ કે સદગુરુ પહોંચી ગયા. જ્યાં સુધી સદગુરુ નથી, જ્યાં સુધી શુદ્ધ નથી, કાંઈ ખબર નથી, પૂરી માયાની નીંદ છે, ત્યાં સુધી પડદા છે, ત્યાં સુધી કોઈ ગુનો નહીં, કોઈ દોષ નહીં, ત્યાં સુધી જીવ નીંદની અંદર જ ખેલે છે. પણ જ્યારે એ શ્રીચરણ આવે છે, એનો મતલબ હવે જાગવાનો આપણો સમય આવી ગયો છે. એટલે કહે છે કે ક્યામત આવી ગઈ. હવે તો તું જાગ. યમ મુર્દાર 14 તબક, સો અબ હોત હૈ નાશ. હમણાં નાશ થઈ જશે. આખું 14 લોક છે તો નશ્વર છે, કોઈ અખંડ નથી. આ નાશ પામશે, 14 લોક નાશ પામશે, 5 તત્વની દેહ નાશ પામશે. જ્યાં બી તે મોહ કર્યો છે, જે વ્યક્તિમાં, જે વસ્તુમાં, જે સ્થાનમાં, જે ક્રિયામાં, જ્યાં બી મોહ કર્યો છે, એ બધું નાશ પામશે. કોણ આવવાનું છે? કોઈ સાથે આવવાનું છે? કોઈ વસ્તુ નહીં આવે, કોઈ વ્યક્તિ નહીં આવે. કોણ આવશે? આપણી આગળની યાત્રા ધની તરફ છે. કોણ આવશે? એ સાથ જેનો હંમેશા મારી સાથે રહે છે. કોણ છે? એની પહેચાન કર. જે હંમેશા મારો હાથ પકડીને રાખ્યો છે, તું એની પહેચાન કર. એ ધનીની પહેચાન કર જેની સાથે વાસ્તવિક નિસ્બત છે. બાકી કોઈ સાથે નહીં આવતું. અહીંયા કોઈ કલ્યાણ નહીં કરી શકતું. ભલે એના માટે જીવન આપી દઈએ, પણ તોય કોઈ નહીં પહોંચાડી શકતું. બધા માયામાં ને માયામાં જ રાખી દે છે. જમપુરીની ફાંસી કહી દીધી જુગલદાસજીએ કે ગમે એટલું તમે અહીંયા માયા માટે કરો, અંતે જમપુરીની ફાંસી છે. તો વાસ્તવિક જે ધની છે, જે મૂળ નિસ્બત છે, એને પહેચાન કરો. આ તો નશ્વર છે, આ નાશ પામશે. ગમે એટલું કરશો કોઈના બી માટે તો નાશ પામશે. કચ્છું શરમ ના આઈ હક કી, તુમ કહાવત ગીરો ખાસ. તમને શરમ નહીં આવતી? ધની હમ પલ જોઈ રહ્યા છે, આપણને જોઈ રહ્યા છે, પણ શરમ નહીં આવતી. શું કામ શરમ નહીં આવતી? જીવ કેમ વારે વારે માયામાં જતો રહે છે? કેમ કે માનતો નથી કે અષ્ટપ્રહર 64 ઘડી એને કોઈ જોઈ રહ્યું છે. ધની જોઈ રહ્યા છે, એના પર નજર છે.
એ ખાલી કહે છે, મુખથી બોલીએ છીએ આપણે કે મન જોઈ રહ્યા છે, મન જોઈ રહ્યા છે, પણ જ્યારે આપણે ચાલવાની છે, લેવાની છે, જે આપણને સમય મળ્યો છે, સમય આપણે ક્યાં વિતાવીએ છીએ, શેમાં વિતાવીએ છીએ, વિચાર કરીએ છીએ તો શેના વિચાર કરીએ છીએ, શું કરવા જોઈએ, શું કરી રહ્યા છીએ, ક્યાં જવું જોઈએ, શું નજર હોવી જોઈએ, સેવાની અંદર શું નજર હોવી જોઈએ, ચાલ કઈ રીતના લેવાની છે, આપણે માયાને કઈ રીતના જોવાની છે, તો એ બધું આપણને બતાવ્યું છે. પણ આપણે છતાંય આપણી મનમાની કરીએ છીએ, આપણને ગમતું કરીએ છીએ, આપણે જાણવા છતાં પણ એ રીતના આપણે કરીએ છીએ. એટલે કે જે શરમ ના આવી હકતી પ્રસંગ શું બતાવે છે આપણને કે શરમ કેમ નહીં આવતી, વારે વારે માયાને પકડતા જીવને શરમ કેમ નહીં આવતી, વારે વારે કેમ એ પકડીને બેસી જાય છે. તુમ કહાવત ગીરો ખાસ, અને શું કીધું તમને, કઈ ઉપમા આપી દીધી છે. ધામની સખી બ્રહ્મ સૃષ્ટિ કહી દીધી, ધનીએ નિસ્બત સ્વીકારી લીધી, ધનીએ નિસ્બત બાંધી દીધી છે. તો હવે તું ધામની સખી છો, તું મૂળની સખી છો, તો હવે આ આચરણ હોવું જ ન જોઈએ, માયા તરફની વૃત્તિ જવી જ ન જોઈએ. તો કેમ જાય છે? બહોત દિન મુર્દાર મેં તુમ કિયા ગુજરાન, અબ કેતે દિન જીઓગે, કછું ઘર કી કરો પહેચાન. કેટલા દિવસ કેટલા શ્વાસ છે આપણી પાસે, કેટલા શ્વાસ છે એની આપણને ખબર જ નથી કે કયો શ્વાસ આપણો આખરી છે, કાંઈ ખબર છે આપણને ક્યારે જવાનું છે, કાંઈ ખબર છે, પણ તોય છતાં આપણે એને જ કહી રાખીએ છીએ. મુર્દારની અંદર કે છે કે મુર્દાર છે માયા, કોઈ આની અંદર કંઈ છે જ નહીં. જે તમે લેવા માગો છો, સુખ લેવા માગો છો, કાંઈ બી લેવા માગો છો, આની અંદર છે જ નહીં, મુર્દાર જ છે. અને એની અંદર ગુજરાન કરે છે. એ કેટલું અંધ જીવ છે, વારે વારે જન્મ લે છે, વારે વારે મરે છે, વારે વારે એ જ કુટુંબ કબીલાની ફાંસીમાં ફસાય છે, એને એ જ પુત્ર બાળકો પરિવાર, એને એ જ કમાવું, એને એ જ એના માટે ભરણ પોષણ કરવું, અંત સુધી એની ચિંતા કરવી, ને પાછું એમાં ને એમાં મરી જાવું, ફરી પાછું એને એ જ જીવન, અને પાછી એમાં યોની અંધારી રાત્રિ. એ તો પશુઓ કેવું જીવન છે, એની અંદર તો કેવું જીવન છે પશુ પક્ષીઓનું, તો એ જ વસ્તુ કરવાની. તો જે પશુઓમાં જે જીવન છે એ જ મનુષ્યમાં કરવાનું. પશુઓ કેવું જીવન જીવે છે, કેવું જીવન હોય એનું, બાળકોનું કરવાનું, એનું ઉછેરવાના, ફરી પાછું ભોજન ગોતવાનું, શિકાર કરવાનો, શિકાર મરી પોતે શિકાર બની પણ જાય, તો કેવું જીવન છે. વારે વારે એની એ જ ફાંસી છે ને, ગમે એટલી યોનિઓમાં ફરે છે તો એને એ ફાંસી. તો હવે તો તમે મનુષ્યમાં આવ્યા, મનુષ્ય તન મયલું, ધની મયલા, તારતમ મયલો, એ ચરણ મયલા, હાદી મયલા. તો હવે નજર કેવી હોવી જોઈએ? હવે આ મુર્દારને કઈ રીતના પકડો તમે? આની અંદર કાંઈ નથી. તુમ કિયા ગુજરાન, આની અંદર બહુ ગુજરાન કર્યું. અબ કેતે દિન જીઓગે, પછી ઘર કી કરો પહેચાન. આટલો જ સમય છે, જેટલો સમય છે મનુષ્ય તનની અંદર, જેટલા સમયમાં આપણને શ્રી ચરણ મહિલા છે, એનું સાનિધ્ય મળ્યું છે, આપણને જેટલું જીવન મળ્યું છે, બસ એટલું જ આપણી પાસે સમય છે. સમય પાણીની જેમ જતો રહેશે. જો એ સમયનો લાવો ના લીધો, મોકો આપણે આમ પૂરેપૂરો એનો લાવો ના લીધો, એમની સેવા ના કરી, એમને લાડ ના લડાવ્યા, એમના માટે રોમ ન્યોછાવર ના થયા, જે પરમહંસની પદવી, જે પરમહંસોએ આપણને કરીને બતાવ્યું, જો આપણે ત્યાં સુધી નહીં પહોંચતા, આપણે ન્યોછાવર નહીં થતા, તો પછી આ તો સમય આપણો જતો રહેશે. કે છે મૃત્યુ ક્યારે આવશે કાંઈ ખબર છે? કાંઈ થોડી એ રીતના ધની આવ્યા છે કે મોતને ચલતું જાગતી નથી તો ત્યાં સુધી હું તારું મૃત્યુ રોકીને રાખું, એ રીતે થોડી છે આની અંદર. ગમે એ સમયે મૃત્યુ તો આપણા કર્મને આધીન છે. જે આપણે કર્મ કરીએ છીએ, જે કર્મ આપણે કર્યા છીએ, એના પ્રારબ્ધ અનુસાર જ આ શરીર બને છે, ને એટલા જ શ્વાસ આપણે લઈને આવ્યા છીએ, એટલું જ લઈને આવ્યા છીએ, ને એ પ્રમાણે એક દિવસ મૃત્યુ આવવાની જ છે. અને ક્યારે આવશે
એ આપણને ખબર જ નથી. એની હોશ એ છે, હોશમાં આવો તમે, એની હોશ લાવો. એટલો સમય છે, કેવી રીતના તમે આટલા અંધ થઈ ગયા? કોઈ ના અઘાયા ઇનમે ચચોડત ઠોર મુરદાર, શ્રી ધામ ધની સુખ છોડ કે ક્યાં હંમેશા હોગે ખુવાર. આ દ્રષ્ટાંત આપે છે વારે વારે એમ કે આમાં કોઈ સંતોષ પામ્યું જ નથી. કેવી રીતના સંતોષ પામે? કાલે વાત બતાવી ધનીજીએ કે સતની પ્યાસ છે, અખંડ સુખની આનંદની પ્યાસ છે, વાસ્તવિક પ્રેમની ઈશ્કની પ્યાસ છે. પણ મોહમાં ગોતવાનું, અસતમાં ગોતવાનું તો કેવી રીતના ધરાય? કેવી રીતના સંતોષ પામીએ? આપણને ખૂબ પ્યાસ છે, ખૂબ પ્યાસ છે. પાણીથી જ બુઝાશે ને? મૃગ જળને પકડવા બેસશું, મૃગ જળથી આપણે પીવા બેસીએ કે આનાથી ધરાય, આનાથી ધરાય, આનાથી ધરાય, કોઈ દિવસ ધરાવાનું છે તો એ છે તમે ચચોડત ઠોર મુરદાર. જે કૂતરાનું આપણને જે શ્વાનનું જે દ્રષ્ટાંત આપ્યું છે કે શું કરે છે એ શ્વાન, શું કરે? એ હડ્ડીને ચાવે, એ હડ્ડીને ચાવે છે, મૃત છે, હડ્ડીમાં કોઈ ચેતનતા નથી, એની અંદર કંઈ નથી, તો એ હડ્ડીને ચાવે છે. અને એ ચાવવાથી, એ કડક છે, એ ચાવવાથી એના જે દાંત છે, એના જે પેઢા છે, એની અંદરથી લોહી નીકળે છે, પોતાના જ ખૂનનું લોહી નીકળે છે, અને પોતાનું શરીરનું લોહી નીકળે છે. અને એની અંદર જાય છે તો એને એમ થાય જાણે મને રસ આવે છે, જાણે મને આવે છે એમ, સુખ આવે, જે આવે. પણ એ કહે છે કે એવું તમે કરી રહ્યા છો, એનું દ્રષ્ટાંત આપીને કહે છે આપણને કે એવું તમે કરી રહ્યા છો અત્યારે. વારે 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 માયાને ચૂનીને માયામાં સુખ શોધવા જઈએ છીએ તો એ શ્વાનની માફક, એના માફક તમે કરી રહ્યા છો. આપણને એ બતાવી રહ્યા છે કે એના માફક આપણે કરી રહ્યા છીએ, એ ચચવાડી રહ્યા છીએ માયાને, આમ ચચવાડી રહ્યા છીએ આપણે. પણ એમાં કાંઈ વાસ્તવિક, જે શ્વાનને એમ થાય છે કે મને રસ આવે છે, પણ એ કોઈ રસ નહીં આવતો આની અંદર. આપણે કોઈ બી વસ્તુના સુખ ભોગવીએ, અહીંયા માયાના ભોગ ભોગવીએ તો આપણને એમ થાય સુખ મળ્યું, સુખ મળ્યું, આમાંથી સુખ મળ્યું, આમાંથી સુખ મળ્યું, આ કર્યું. પણ એ ટકે છે? શું વાસ્તવમાં ઠંડક આપે છે? શું વાસ્તવમાં જે જોઈએ છે મળી રહ્યું છે એનાથી? જે સુખની પાછળ આપણે ફરીએ રાખીએ, શું વાસ્તવમાં મળે છે? તો એ ધની બતાવી રહ્યા છે કે તમે ચચવાડો છો, નશ્વર વસ્તુને ચચવાડો છો. શ્રી ધામ ધની સુખ છોડ કે ક્યાં હંમેશા હોગે ખુવાર. આની અંદર ખુવાર મરવાનું છે, માયામાં જ ખુવાર મરવાનું છે. અખંડ સુખને મૂકીને, અખંડનું સુખ કેવું આપવા આવ્યા છે, કેવો ઈશકનો રસ આપવા આવ્યા છે, કેવી સેવાનો મોકો આપ્યો છે, કેવો લાવો આપ્યો છે, કેવો અખંડનો આનંદની અંદર જે ધામનો રસ છે, વ્રજનો, રાસનો, બધાના સુખ અહીંયા આપવા માટે આવ્યા છે. એ અખંડ, એ કોઈ દિવસ જાય નહીં, એ થોડામાં પણ એ જાણે જીવ છકી જાય એવી એની બૂંદો ઝરે છે. કે છે એ છોડીને તમે શું માયામાં પાછું ખુવાર જ મરવાનું? માયામાં તો ખુવાર જ મરવાનું છે ને. ગમે એટલું ધન કમાઈએ, ગમે એટલું પરિવાર માટે મરી મીટીએ, પણ તો બી એ ખુવાર જ મરવાનું થઈ ગયું ને. એમાં કાંઈ મળવાનું તો નથી. એ જે છે એ તમને કર્મફળ એનું મળે છે, એનાથી બીજું તન ધારણ થાય છે, અને પછી આગળ જીવની યાત્રા તો ચાલુ જ રહે છે. તો એ ઇન્દ્રિયન કે સ્વાદ કો લગા સબ સંસાર. માયાનો જીવ ઇન્દ્રિયોના સ્વાદમાં લાગેલો છે. નેત્ર છે, શ્રવણા છે, આ રસના ઇન્દ્રિય છે. તો એક ઇન્દ્રિયોનું આપણે સુખ લીધું છે, જીવે એક ઇન્દ્રિયથી સુખ લીધું છે. નેત્રોથી કાંઈ જોવું ગમે છે, શ્રવણાથી કાંઈ માયાનું સાંભળવું ગમે છે, જુબાથી માયાની અસત વાતો કરવી ગમે છે, અસત વસ્તુઓનો જે ભોજન છે એનો સ્વાદ લેવો ગમે છે આપણને. તો એ ઇન્દ્રિયોનું સુખ છે. ઇન્દ્રિયોથી જીવે સુખ લીધું, ક્યારેક સુખ લીધું છે તો એને એમ થાય છે કે આમાં મારું સુખ છે, આ મને પ્રિય છે, આવું મને જોવું ગમે, આવું મને સાંભળવું ગમે, આવું મને ખાવું ગમે છે, આવી વાતો મને કરવી ગમે છે, માયાની વાતો કરવી ગમે છે, અસત વાતો. તો આ શું છે બધું? કે છે ઇન્દ્રિયોના સ્વાદને તો સમસ્ત સંસાર લાગેલો છે. મોહના તમામ જીવો ઇન્દ્રિયોની અંદર લાગેલા છે.
પણ એ મોહ કે જીવ रहेंगे મોહ મેં, મોહના જીવ મોહની અંદર જ રહેશે. વિકારો છે બધા, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, એની અંદર ઈર્ષા દ્વેષની અંદર મોહના જીવ લાગેલા જ છે. એની અંદર જ એ વિકારની અંદર જ, ભલે એની અંદરથી સુખ મળે ચાહે દુઃખ મળે તો એને જ પકડીને રાખે, દુઃખ મળે તોય પકડીને રાખે. એમ કોઈ પરેશાન થતા હોય હેરાન થતા હોય તોય એને પકડીને રાખે કે આના સિવાય મારું કંઈ ઠેકાણું નહીં. સુખ મળે તોય પકડીને રાખે. તો કે છે મોહના જીવ ઇન્દ્રિયોને જ એના સુખને જ પકડીને રાખે છે અને મોહની અંદર જ રહેવાના છે. પણ તુમકો તો ચાહીએ વિચાર, તું તો મારી સખી છો, તું મારી દુલ્હન છો, તો તારે તો એ વિચાર હોવો જોઈએ. તારે તો ઇન્દ્રિયોના સુખ પાછળ ન ભાગવું જોઈએ. તારે થોડી એ વસ્તુ હોવી જોઈએ હવે કે મને આ જોવું, આ ખાવું, આ પહેરવું, આવી રીતે રહેવું, એ હવે થોડી હોવું જોઈએ. નિસ્બત બાંધી તે ધની સાથે નિસ્બત બાંધી છે, તો પછી ઇન્દ્રિયો પાછળ કેમ દોડવાનું? વાસ્તવિક જે તારું અખંડ સુખ છે એ એમના શ્રી ચરણ છે ને, એમની મુસ્કાન છે, એમના ચાલ જેવી મારી ચાલ, એમની નજર જેવી મારી નજર બને, એ લક્ષ્ય કરતું. એમાં આપણું વાસ્તવિક સુખ છે, આની અંદર નહીં, ઇન્દ્રિયોની અંદર નહીં. વાસ્તવિક સુખ ક્યાં છે એ બતાવી રહ્યા છે. એમાં જોતું એ તરફ જો. મોહના જીવ તો મોહમાં જ લાગેલા છે. તુમસે માયા જીવ સે એતા ભી ના હોય એ ફરક, આટલો પણ ફરક નહીં. માયાના જીવ અને ધામની નિસ્બતે બાંધી તો આપણા વચ્ચે આટલો પણ ફરક નહીં. માયાના જીવ અને સખી વચ્ચે આટલો પણ ફરક નહીં. શ્રી ધામ ધની કી જીકર મેં હુઆ ચાહીએ ગરક. શું તું કરી રહી છો? તારે એની જ જીકર હોવી જોઈએ, તારી જુબાન ઉપર એનું નામ હોવું જોઈએ, તારા રોમ રોમમાં એમનું ચિંતન હોવું જોઈએ, એમની યાદ બનેલી રહે, એમનું જીકર થવું જોઈએ. એવી તારી ચાલ આપણને બતાવી રહ્યા છે કે રાજી શું ચાહે છે. પણ એ રીતના પ્રશ્ન થાય કે રાજી શું ચાહે છે, આપણાથી ધની શું ચાહે છે? કે જે ધામ ધની કી જીકર મેં હુઆ ચાહીએ ગરક, કે તું રાજીના જીકરની અંદર ડૂબતી જા. બસ તું એની અંદર ડૂબતી જા, એની અંદર ડૂબતી જા. તું સંસારમાં ડૂબેલી છો, એના કારણે દુઃખ પામે છો, તું એમનામાં ડૂબતી જા. એની અંદર ડૂબતી જાય તો એ સત સુખના દાતાર છે, અખંડ સુખના દાતાર છે. એ ઈશક સાગરની અંદર ડૂબાડશે. પણ જીકર તો એની તારા મુખ પર આવવી જોઈએ, અંદર ચિંતન તો એનું આવવું જોઈએ, તો આવે ને, તો એ આવે. આપણને માયાના વિષયો આકર્ષિત કરે છે, જો હજી પણ કરે છે કે આવું ભાવે, આવું પહેરવું ગમે, આવું સાંભળવું ગમે, માયાની વાતોમાં આપણે ખેંચાઈ જઈએ છીએ, ક્યાંય સંબંધમાં ખેંચાઈ જઈએ છીએ, તો મતલબ વાસ્તવિક રસનો અનુભવ નહીં કર્યો. જે વાસ્તવિક આનંદ છે, જે પ્રેમનો પ્રવાહ છે, જે રસ છે, એનો આનંદનો અનુભવ નહીં કર્યો. એના કારણે આપણે વારે વારે આકર્ષિત થઈ જઈએ છીએ, વારે વારેમાં ફસાઈ જઈએ છીએ. એની અંદર શું કામ આપણે અસતને પકડીએ? કેમ કે વાસ્તવિક સુખને ચાખ્યું નથી, એનો રસ, એનો આનંદ ચાખ્યો નથી. જો ચાખ્યું હોય તો શ્રી ઇન્દ્રાવતી કહે છે કે વિષલી તલાઈ વિષના સિરહાના, વિષના ઓસિકા, વિષનું ભોજના. વિષ 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 જેવું લાગે છે મને સંસાર, તો ક્યારે વિષ જેવું લાગે છે? એમ થાય શું પણ મારે નહીં, મારે સેવામાં લાગવું, મારું ભોજન પણ એટલું રસમય નહીં લાગતું જેટલું એમની સેવામાં, એમને લાડ લડાવવામાં આનંદ આવે. મને ધનીની વાતો કરો, એમ થાય કોઈ માયાની વાત કરે તો બહુ થઈ ગયું, એમ બહુ થઈ ગયું, નહીં સાંભળવી. એમ ધનીની વાત કરને, તાર કરવી હોય તો કંઈ ધનીની વાત કર, રાજ્યની વાત કરીએ આપણે, એમાં આનંદ છે. કોઈ કરે તો આમ નથી સંભળાતો, આમ કંઈક બતાવે, માયાનું બતાવે તો આપણે ખેંચાઈ જઈએ છીએ. પણ નહીં જોવું, નહીં જો, આમાં શું છે, આમ મૂળધાર છે, નશ્વર છે, નહીં જોવું મારે, એ થવું જોઈએ. નહીં જોવું, મને ધનીની જોવું, પ્રેમને લક્ષીને હોય, મને રાજ્યની વાતો હોય, એવું કાંઈ રાજ્યની વાતો હોય, બસ એમાં ગરક થવું, મને એ લીલામાં પ્રવેશ કરું, મને એ જોઈએ. એ આપણા લક્ષણ છે. એની અંદર રાજ્ય લાવવા માંગે છે. એટલે કે છે તું ગરક થા તો થશે, તું ડૂબ એમનામાં તો થશે.
જો ડૂબીએ નહીં તો એ રસમાં પ્રવેશ થશે નહીં. રસમાં પ્રવેશ નહીં થાય તો પછી માંગ જ ઇન્દ્રિયોની જ આવશે કે આ ખાવું, આ પહેરવું, આ સૂવું, આ રીતે કરું, આ રીતે કરું. પણ આ નહીં, આમાં સુખ નહીં, ખુદ ધક્કો મારી. એમ નહીં કે રાજજી આપણને એક એક વસ્તુ અત્યારે બતાવી રહ્યા છે, નજર કરાવી રહ્યા છે, તો આપણે પ્રયાસ હોય છે કે ના ના ગમે છે પણ આ સહી નહીં, ગમે છે પણ સહી નહીં. પણ તું ગરક થા, એમ કે છે, તું રાજજીના ચિંતનમાં ગરક થા, એકવાર ડૂબ. એમાં જે રસ છે આપોઆપ ધક્કો લાગશે, ખુદથી જ ધક્કો લાગશે. અંદરની રૂહ જ ધક્કો મારશે કે શું છે આમાં, શું સુખ છે? વાસ્તવમાં કોઈ સુખ નથી, આમાં શું સુખ છે? એ ખુદ જ દોડશે, ખુદ જ એના તરફ દોડશે. એમની સેવામાં, એમને લાડ લડાવવામાં, એમની મુસ્કાન માટે એ મરશે, એમ ખુદ જ દોડશે. એને આ ગરક થવાથી થશે. એમ એને પ્રયાસ આપણે કરીએ બરાબર છે, ચાલ લેવાની છે, પ્રયાસ કરીએ બરાબર છે, એને એકવાર રોકીએ એ બરાબર છે. પણ જ્યારે આ ચિંતન, એમના ગુણગાન, એમના રસમાં તું ડૂબ, એમ કહે છે કે ગરક થા, તો તમે કોઈ માંગ નહીં આવે, આવવું જોઈએ આવવું જોઈએ, કોઈ માંગ નહીં આવે. એ આપોઆપ દ્રુહ ધક્કો મારે છે. એટલે કહે છે કે તું જીકરમાં તું ડૂબ તો ખરા, સો બોય ના આવત તુમકો ના ચર્ચા ચિતવન. તારી અંદર ખુશ્બુ નહીં આવતી, એમ કહે છે, ખુશ્બુ નહીં આવતી. થાય કે ખુશ્બુ, સખીની ખુશ્બુ કઈ રીતના આવે, કઈ રીતના આવે? માયાની અંદર સખીની ખુશ્બુ કઈ રીતના આવે? જે પરમહંસોથી આપણને ધનીએ બતાવ્યું તે કેવી ખુશ્બુ ઝલકાય છે, એ કેવી હોય, રૂહ કેવી હોય, એમ એને માયાની અંદર રુચિ જ ના હોય. ખુશ્બુ કોઈ પાસે આવે તો આમ આવે બેસે તો વાતો રાજજીની કરે, આવે બેસે તો સેવાની ચાલ બતાવે, નિધિ બતાવે, ધામની વાતો બક્ષે, એમ નૂર ભરાવે, વાતો એ કરે. કોઈ પાસે આવે તો માયાની વાતો ના કરે, ધનીની વાતો કરે. અને એનું દોડ કઈ તરફ હોય, કઈ તરફ હોય? આપણે પરમહંસોનું જોયું તો દોડ કઈ તરફ હોય? હંમેશા ધની તરફ, હંમેશા ધની તરફ. તો ખુશ્બુ શેનાથી આવે છે? એ ચાલથી આવે છે, એની નજરથી આવે છે. નિંદ્રાનો પટ ના હોય, એની નજર એમાં ના હોય કે આ જોઈએ આ જોઈએ, મને તો આવું ગમે આવું ગમે, એવી નજર ના હોય. એ બીજી સખી આવે તો એ ખુશ્બુ આવે. આપણા ધનીને કેવું ગમે છે, આપણા પિયાને કેવું ગમે છે, એની અંદર એ ખુશ્બુ ઝલકાતી હોય. એ ખુશ્બુ એ ઝલકાવો ને, એ ખુશ્બુ ઝલકાવો કે કોઈ પાસે આવે તો એ ખુશ્બુ લઈને જાય. એને માયામાં ના ભરાવીએ. કોઈ પણ આપણી પાસે આવે તો વાતો રાજજીની, એની અંદર નૂર રાજજીનું, સેવાની વિધિ, કેવી રીતના લાડ લડાવવાના છે, જે આપણને બતાવ્યું ધનીજીએ. તો આપણે ધનીજીની આપણે એ વાતો અને એ રીતના એમાં ગરક રહેવાનું. આપણે એક અંદર એ ચાલતું હોય ત્યારે જ તો એ બહાર આવે ને. અંદર માયા ચાલતી હોય તો માયાની જ વાતો આપણે કોઈ બી આવે તો કરવા માંડીએ. તો ખુશ્બુ, એમ કે છે, ખુશ્બુ ઝલકારા મારશે, ચાલથી મારશે, તમારી વાતોથી મારશે, તમારી નજરથી મારશે. તમે સેવા કરતા હોય તો કેટલી બારીકાઈથી કરો છો, એનાથી ખુશ્બુ આવશે. આમાં ફટાફટ કરીને છોડી દો તો એનાથી ખુશ્બુ નહીં આવે, કેમ કે એ બાયપાસ કર્યું, થોડું જવા દીધું. પણ કોની સેવા હું કરું છું, એની અંદર કેવો લાડ ઝલકે છે, કેટલી બારીકાઈથી, કેટલા પ્રેમથી, કેટલી કોમલતાથી સેવા કરું છું, એનાથી ખુશ્બુ ઝલકાશે. એનાથી એમ કે જવા દે એ નહીં, એનાથી ખુશ્બુ નહીં ઝલકાતી. સેવાની બારીકાઈથી ખુશ્બુ ઝલકાય, નજરથી ખુશ્બુ ઝલકાય. ચિંતનમાં એને રાજજી છે તો નજરમાં એ જ હોય, અને વાતોમાં પણ એ જ હોય, રસનામાં પણ એ જ હોય. કોઈ માયાની વાતો કરે નહીં, એ રીતના તારી ખુશ્બુ ઝલકાશે. કે છે બોય ના આવત તુમકો, તમારી અંદર નહીં આવતી, ના ચર્ચા ચિતવન, કોઈ ચર્ચા નહીં, કોઈ ચિતવન નહીં, ના સાથ મિલાવા સયન, ના દિલ કો કિયા રોશન, કોઈ મિલાવો નહીં, સાથની સાથે તમે મળતા નથી, કોઈ મિલાવો નહીં, એમની સાથે બેસીને કોઈ જીકર નહીં, ના દિલ કા કિયા રોશન, ના તમારા દિલની અંદર તમે કોઈ રોશની કરી. એ વચન સુન કે રોયા,
भूल मानी अपनी सब, मुझसे कछु न हुआ, करे धिक्कार आपको तब। बोलो श्री प्राणनाथ प्यारे की जय। જ્યારે આવા વચન ધનીજીના નૂરથી ભરેલા આમ પૂર્ણ જગાવે છે, આમ ઢંઢોળે છે સખીને, તો જ્યારે આવા વચન આવે છે તો વચન સાંભળીને રોવે છે. જયરામભાઈ કંસાર અત્યારે રોવે છે ને ભૂલ માને છે કે સત છે, એમ તમારી વાત સત્ય છે. જ્યારે ભૂલ માનીએ છીએ ત્યારે આગળ ચાલીએ છીએ. જ્યાં સુધી ભૂલ નહીં સ્વીકારતા કે મારો વાંક છે, હજી ઓર બતાવો, મારી નજરમાં કમી છે, મારી સેવામાં કમી છે, ઓર બતાવો, હું પૂરો પ્રયાસ કરીશ. જ્યાં સુધી ભૂલ નહીં માનતા ત્યાં સુધી આપણે આગળ જઈ નહીં શકતા. અહીંયા ભૂલ માને છે, આપણને બતાવે છે કે ભૂલ માને છે. એ વચન સુન કે રોવે છે. એમને વાસ્તવિક પહેચાન થાય છે એમ કે આ જ સત છે, તમે કહી રહ્યા છો એ જ મારું સત છે. મુझसे કછું ના હોવા, કરે ધિક્કાર આપકો તબ. કાંઈ ના થયું, તમે જે કીધું એમાંથી કંઈ નથી થયું. એમને કોઈને જગાવ્યા નહીં, મારા અંદર કોઈ જાગૃતિ નહીં, મારી અંદર કોઈ નૂર નહીં, કોઈ જિકર નહીં, કોઈ ધનીના વિચાર નહીં, બસ માયાને જ હું સત કરીને બેઠો છું. આપણને સતગુરુ કે આપણને વાત બતાવે અને આપણે હજી એ જ પકડીને બેસીએ કે ના હું સાચી છું, હું જે કરું છું એ સાચી છું, ના મારી અંદર તો બહુ પ્રેમ છે, હું તો સહી છું, મારી અંદર જાગૃતિ છે, હું તો પૂર્ણ છું. એ વસ્તુ આવી જાય તો આપણે કોઈ દિવસ આગળ નહીં વધી શકતા. પણ આ જે ગરીબાઈ બતાવે છે, જે કોમલતા બતાવે છે આપણને વિતકની અંદર કે ના તમે સાચા છો, એમ મારી ભૂલ છે. કેમ કે સતગુરુનું સ્વરૂપ, સતગુરુ બસ પૂરું થઈ જાય. આદિ સતગુરુ ત્યાં પૂરું થઈ જાય છે. એ હંમેશા સત છે. એ આપણા દિવસને રાત કે તો રાત છે, રાતને દિવસ કે તો દિવસ છે. એમ એ જે કહે છે, એ દિવસને દિવસ કે જે કહે છે એ સત છે, એ જ સત છે, એ જ મારું સત છે. આપણે ખુદથી અલગથી આપણું સત ગોતવા નથી જવાનું. ખુદથી આપણું માનેલું આપણું બધું જૂઠું અને એમનું કીધેલું એ આપણી ઉપર જે લાગુ પડે છે એમનું બધું સાચું, એમનું બધું સાચું. ત્યારે આ વસ્તુ આવે છે કે તમે કહો છો એ બસ મુझसे કછું ના હુઆ, મારાથી કછું નહીં થયું, કરે ધિક્કાર આપકો તબને સ્વયંને ત્યારે ધિક્કારે છે. એમ કે શું કર્યું આટલા સમયથી, એવા સદગુરુનો સંગ મળ્યો, એમનું સાનિધ્ય મળ્યું. જોયા તો હોય ને એમના સંગે સંગે શ્રીજી આવ્યા ને ત્યારે એમના સમક્ષ ખડા છે તો ઝલકારો છે. શ્રીજીની અંદર હાદી છે, હાદી બોલી રહ્યા છે, હાદીના વચન છે. એમના વચનમાં ભેદ નહીં, અત્યારે નજરમાં ભેદ નહીં, ભલે જામો બદલો છે પણ નજરમાં ભેદ નહીં, વચનમાં ભેદ નહીં. એ જ કોમલતા, એ જ પ્રેમ, એ જ પોતાની માનીને જગાવે છે. તો જોવે છે કે આ આદિ એ જ તો મને મળ્યા, તો એમનું નૂર અહીંયા કેવું પ્રગટ છે, કેવું પ્રગટ છે. અને મેં શું કર્યું આટલા સમયથી, હું ક્યાં છું? કેટલો અત્યારે ખુદને ધિક્કારે છે. હમકો ઇન માયા મીને યાદ ના આયા હતા. માયાની અંદર ધની હું એવો ખોવાઈ ગયો કે મને ધામ કોઈ દિવસ યાદ જ ના આવ્યું કે હું કોણ છું. હું આ બસ કુટુંબ કબીલાની માયાની અંદર, આ સંસારની મોહ માયાની અંદર એવો ફસાઈને રહ્યો એ બસ મને યાદ ના આવ્યું. હમ ભૂલે તહેકીક આડે માયા કે કામ, માયાનું કાર્ય કરતાં બસ હું એમાં જ હું ભૂલી ગયો કે હું કોણ છું. એના કારણે મારાથી કંઈ ન થયું. ન જાની હમ નિસ્બત, ન કછું ભઈ પહેચાન, ના તો હમ એસા ક્यों કરે જો કછું બોએ હોતી ઈમાન. મેં ન નિસ્બતને જાણી ન પહેચાન કરી. મારી મૂળ નિસ્બત ક્યાં છે? મેં તો માયા સાથે નિસ્બત નિભાવી ને. ક્યાં નિસ્બત નિભાવી અત્યાર સુધી? તો કે માયા સાથે નિભાવી. મેં મારી મૂળ નિસ્બત તો જાણી નહીં, ન પહેચાન થઈ, ન એમની પહેચાન થઈ કે એ સ્વયં રાજજી આવ્યા
રાજી આવીને મને જગાવી, રાજી આવીને મારો હાથ પકડ્યો, રાજી આવીને મારા માર્ગ બતાવ્યો, સત વસ્તુ બતાવી, તોય મને પહેચાન ન થઈ. હું તો મારું જ પકડીને બેઠી, મારું જ પકડીને બેઠી. ના તો હમ એસા ક્યો કરે જો કછું બોય હોતી ઈમાન. જો મારામાં વિશ્વાસ હોત, ઈમાન હોત, તો આવું થોડી થાત, આવું થોડી હું કરત. તમે જે કહી રહ્યા છો એ માફક મારી ચાલ હોત, પણ નથી. એ માફક નહીં, જે તમે કહો છો એ ખુશ્બુ નહીં મારી અંદર. એના કારણે સ્વીકારે છે. જ્યારે આપણે આ ચાલ લેવાની છે, જે જયરામભાઈ કાંસારા બતાવી રહ્યા છે, કરીને બતાવી રહ્યા છે, કે ખુદને જુઓ ક્યાં ખડા છો. આપણે જ ખબર હોય કે આપણે ક્યાં ખડા છીએ. વાસ્તવમાં શું એ ખુશ્બુ આપણી અંદર છે, એ નિસ્બતની પહેચાન આપણે કરી છે. શું વાસ્તવમાં એ રસની અંદર પ્રવેશ કર્યો છે, એ બૂંદો ઝરે છે. શું સેવાની અંદર એ રસ ઝરે છે. શું એમાં એવા આપણે લાગેલા રહીએ છીએ કે આપણાથી છૂટતી નહીં. શું એની અંદર એવો રસ આવી રહ્યો છે. શું એમાં ગલતાન છીએ. શું માયા મુરદાર થઈ રહી છે. શું મારા ઇન્દ્રિયોના સુખ મને કમ થઈ રહ્યા છે. મારી વાસ્તવિક સુખ, મારા અખંડના સુખ મને પ્યારા લાગી રહ્યા છે. ખુદ જોવાનું છે કે હું ક્યાં ખડી છું, હું ક્યાં ખડી છું. મારો કેટલો વિશ્વાસ છે, મારી કેટલી પહેચાન છે, એ સ્વરૂપની કેટલી પહેચાન છે, એ ખુદ જોવાનું છે. અહીંયા ખુદ જોઈને બતાવે છે કે જો મને વાસ્તવમાં વિશ્વાસ હોત, વાસ્તવમાં પહેચાન કરી હોત, તો કેવી હોત મારી ચાલ, કેવી હોત. આપણને આગળની એક લીલાની અંદર બતાવ્યું, 2 લીલાની અંદર બતાવ્યું. પહેલાં તો નવતનપુરી ધામના સાથની વાત બતાવી, લીલા કરીને બતાવી કે કેટલું આપ્યું હાદીએ, પણ પહેચાન નહીં. તો જ્યારે શ્રી મહારાજ શ્રીજી ઉપર આરોપ લાગે છે, ચોરીનો આરોપ લાગે છે તો માની લે છે, આરોપ લાગે છે તો બધું માની લે છે. અને આગળ જ્યારે આપણને બતાવ્યું, કાનજીભાઈની વાત બતાવી, તો કેવું કરે છે એમ કે એમને શ્રીજીને જેલમાં જ્યારે પૂરવામાં આવે છે તો એ તો અંદર પ્રવેશ કરી જાય છે ને, એ પ્રવેશ કરી જાય. ઓલા વિશ્વાસ નહીં કરતા એમના પર, ચોરીનો ઇલ્ઝામ લાગ્યું તો વિશ્વાસ નહીં કરતા, તો સ્વયં પ્રવેશ કરી જાય છે, ન્યોછાવર થઈ જાય છે, કુરબાની આપી દે છે, ખુદને લૂંટાવી દે છે એમના માટે. તો એ પહેચાન થઈને આપણને વિતક પહેચાન બતાવે છે. તો કે પહેચાન કેવી હોય, વિશ્વાસ કેવો હોય. અહીંયા કાનજીભાઈ કેવું બતાવ્યું એમ કે એમ નહીં કે રાજી છે ને, પણ છતાંય રાજીને હું બચાવું એમ, સ્વયં એમને બચાવ્યા. મારા ધની છે, મારા પ્રિય છે, મારા દુલ્હા છે, એને સાહેબીથી ના જોયા. એ રાજી છે તો એમને કશું નહીં થાય, તો નીકળી જશે, તો આખી જેલ તોડીને બી નીકળી શકે, એ રીતના નહીં જોયું એમને. મારા દુલ્હા છે, મારા પિયા છે, જે રીતના આવ્યા છે એ રીતના નિહાળ્યા, એ રીતના એમને પ્રેમ કર્યો, અને એ રીતના એમને એમના ચરણોમાં એમને સ્વયંની કુરબાની આપી દીધી. તો એ પહેચાન ક્યાં પહોંચાડે છે, એ ક્યાં પહોંચાડે છે એમ શ્રીજીના હૃદયની અંદર એ કેવા વસી જાય છે. એ કેવું આપણને લીલામાં એ કેવી પહેચાન એની અંદર બતાવી એમ કહે છે કે જો વિશ્વાસ હોય તો કેવી પહેચાન થાય, અને વિશ્વાસ ના હોય તો આપણે જેમ કરતા હોય એમ માયાનું આપણે એ જ તરફ આકર્ષણ રહે. એક એક વસ્તુ આપણને બતાવે છે કે ધની શું ચાહે છે, એ પૂરું બતાવી રહ્યા છે અત્યારે, શું ચાહે છે, જીવ કઈ રીતના જાગે એ રીતના એમને નજર બક્ષી રહ્યા છે, આપણને નજર બક્ષી રહ્યા છે કે તું ક્યાં ખડી છું, તું જો. अब मेहर देखी श्री राज की, जो भेज दिए तुमको हमारी तरफ देखिया, हम तो डूबे संसार में. नजर करा, मेहर तरफ नजर कर, મહેર તરફ નજર કરી. ત્યારે જયરામભાઈ કંસારા કહે છે કે હવે તો મહેર થઈ મારા ઉપર, કે તમને ધનીએ મોકલી દીધા, અમારી તરફ દેખ્યા. હું તો સંસારમાં ડૂબેલો, એવું નહીં કે હું પુકાર કરતો હોય, તમને બોલાવતો હોય, ધનીને બોલાવતો હોય કે કોઈ કાઢો. હું તો ડૂબેલો, પૂરેપૂરો ડૂબેલો. આપણે ડૂબેલા જ છીએ ને, પૂરા ડૂબેલાને છતાંય એ આવ્યા છે, એમને હાથ પકડો છે, નજર કરાવે છે કે મહેર તો જુઓ, ધનીની મહેર જુઓ. ઇન ભાત કી ચર્ચા ભઈ, સબ મિલા ઘર કા સાથ.
તબ આયે ચરનો લગે જો ધનીએ પકડે હાથ. આ રીતે અત્યારે ચર્ચા કરે છે, શ્રીજી ચર્ચા કરે છે. તો સબ મિલા ઘર કા સાથ, અહીંયા સોહબત આવે છે. જયરામભાઈ કંસારાનો આખો પરિવાર આવી જાય છે. એમનો પરિવાર શ્રીજીના ચરણોમાં અત્યારે આવી જાય છે અને બધા ચરણોમાં પ્રણામ કરે છે. એમની નૂર એવું છે, એ નૂર જ એવું છે. એમના વચન, એમનું સ્વરૂપ એ નૂર એવું છે. એ છે ને કલંક મેટ નિષ્કલંક કરે એવું સ્વરૂપ છે. એટલે પૂર્ણ પરિવાર અત્યારે આવે છે. જો ધનીએ પકડે હાથ ને હાથ પકડ્યા ત્યારે જયરામભાઈ કંસારાએ અત્યારે પરિવારના પણ હાથ પકડે છે શ્રીજી, બધા એના હાથ પકડ્યા. એ રીતના બધાય અત્યારે ચરણોની અંદર આવે છે. કેવી મહેર ઉતરે છે અત્યારે શ્રીજી એક એક મોમેન્ટના ઘરમાં જાણે આપણી પાસે આવી રહ્યા છે. અત્યારે આપણી પાસે આવ્યા છે, એ જ શ્રીચરણ આવી રહ્યા છે. આપણને સંગે સંગે લઈને એક એક લીલા બતાવી રહ્યા છે ને એમાં સામેલ કરી રહ્યા છે. એ તું ખુદ જો, તું ખુદ જો, આપણને કહી રહ્યા છે, આપણને લાડ લડાવી રહ્યા છે. હું કોણ બતાવે, ધની સિવાય કોણ બતાવે? તો કેવી લીલા જાગણીની, એમ જીવને જગાવાની પૂરી નજર આપણી નહીં પહોંચતી. માયાની અંદર એટલા ડૂબેલા હોય છે કે આપણી નજર નહીં પહોંચતી કે ક્યાં અંધારું રહી જાય છે. આપણે એમ થાય કે સેવા કરીએ છીએ, આ કરીએ છીએ, આ કરીએ છીએ, છતાંય ક્યાંક અંધારું રહી જાય છે. એટલું પણ અંધારું રાજી નહીં રહેવા દેતા. એટલે ખંડનીના વચન આવે છે, એટલે સતની વાણી આવે છે, એટલે ઢંઢોળે છે. કેમ કે આટલું પણ અંધારું, આટલું પણ એમ કે મારી રૂહ સુખ લે તો પૂરા લે, આનંદ લે તો પૂરા લે, એમ ડૂબે તો પૂરી ડૂબે, આટલી સુખ પૂરી ડૂબે, પૂરી ડૂબાડવા માટે થઈને કૃપા કરીને આ વચન આવે છે. એવી લીલા છે અહીંયા જયરામભાઈ કંસારાના માધ્યમથી આપણને બધાને નજર કરાવી રહ્યા છે. અહીંયા બધા એના ધની હાથ પકડે છે. હાથ પકડા ધનીજીએ. आदर रसोई का किया, नहवाए श्री महाराज, बैठाए रसोई मीने, अरुगाए श्री राज. बोलो श्री प्राणनाथ प्यारे की जय. આવ્યા હતા તો શ્રી મહારાજ અને ભોજન કરાવે છે તો અરુગાએ શ્રી રાજ આવી ગયું. તો અહીંયા ભોજન કરવાનો સમય થયો. શ્રીજીને પહેલા સ્નાન કરાવે છે અને પછી રસોઈમાં આદર કરીને ભોજન કરવા બેસાડે છે. એ કેવું બતાવે છે આપણને. કેટલી પલમાં ધનીને સમય નહીં લાગતો. જો આપણી તૈયારી હોય છે, આ તૈયારી બતાવી ને મમ્મીને, તૈયારી બતાવી સખીએ કે મારી ભૂલ છે, એમ સત છો તમે, સત્ય છો, મારી ભૂલ છે. તો તૈયારી છે તો ધનીને દેર નહીં લાગતી. શ્રી મહારાજમાંથી શ્રી રાજ આવ્યું તો એમને દેર નહીં લાગતી, પલમાં પહોંચાડે. એમ કે છે હું પલમાં પહોંચાડી શકું, ધની પલમાં પહોંચાડી શકે. પણ તૈયારી આપણી એ હોવી જોઈએ, એ કોમલતા ગરીબાઈ આપણામાં હોવી જોઈએ ને. ખુદને સર્વ સમર્થ સર્વત્ર આપણે જાગૃત માનીએ, પૂરા પ્રેમ ભરેલા માનીએ આપણે, તો એ રીતે આપણી ચાલ થોડી આવવાની છે. એ લાડ કરીને જ્યારે સત વસ્તુ બતાવે છે એ રીતે ચાલ આવે છે ને, એ રીતે આવે છે. તો અત્યારે બેસાડે છે, ભોજન કરવા બેસાડે છે શ્રીજીને. પ્રસાદ સબોને લેકે કરી પોઢને કી અરજ. હવે જે રીતિ હોય ભોજન કરીને સૂઈ જવાનું, તો એ રીતિથી આદર કરે છે. એમ કે પહેલાં ભોજન કરાયું, પહેલાં સ્નાન કરાયું, ભોજન કરાયું, હવે અરજ કરે છે કે હવે તમે થોડો વિશ્રામ કરો, આરામ કરો. હમણાં એ પોઢને, અમારી તો ઓર ગરજ, હું સુવા માટે નથી આવ્યો, મારે કાર્ય જ બીજું છે. અત્યારે કેટલી તત્પરતા, કેટલી ઉત્સુકતા એમને છે. અહીંયા મમ્મીનો સખ્યો કહે છે કે તમે પોઢો, તમે આરામ કરો, પણ એમને કેટલી તત્પરતા છે આપવાની. આમ બસ આ આપવાની તત્પરતા કેવી છે કે ના પાડે, ભાઈ મારે શું આવું નથી આવ્યો, તુમે માયા સે કાઢને હમ આયે ઇન કાજ. બસ માયામાંથી તને મારે બહાર કાઢવી, બસ હું એના માટે જ આવ્યો છું, એ સિવાય કોઈ કાર્ય નહીં. તુમ છોડો મુર્દાર કોરો, યાદ કરો શ્રી રાજ. ફરી ચર્ચા કરે છે અત્યારે. એ કેવી કૃપા છે. ફરી ચર્ચા કરે છે, તમે બસ માયાને છોડો,
યાદ કરો શ્રી રાજધનીને, યાદ કરો તમે. ફેર બેઠે ચર્ચા કરને બ્રજ કો જો વર્ણન, દેખો પગલે અપને ક્યો કર ભરે સયન. હવે આગળની વાત બતાવે છે કે પાછા ચર્ચા કરવા બેસે તો બ્રજનું વર્ણન કરે છે, બ્રજની લીલાઓનું વર્ણન કરે છે. કેવી 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 લીલાઓ કરી કનૈયાજી સાથે, કૃષ્ણજી સાથે, ગોપીઓ સાથે, મૈયા યશોદા સાથે, કેવી કેવી લીલાઓ કરી. કેવો પ્રેમ રસનો આમ લબાલબ છલકતો આમ રસ છે રજમંડળની અંદર. કેવી લીલા, કેવો પ્રેમ, એના તરફ નજર કરાવે છે. દેખો પગલે અપને ક્યો કર ભરે સયન. હવે શું બતાવે છે? બ્રજના તમે તમારા પગલાં જુઓ, તમે તમારા પગલાં જુઓ કે એની અંદર તમે શું કર્યું, એમ તમે કેવી રીતના પ્રેમ કર્યો તમે એ જુઓ. કેસા પ્રેમ તુમસે બ્રજ મેં કરતે શ્રી રાજ, એ યાદ કરો. રાજજી કેવો પ્રેમ કરે છે, બ્રજમાં કેવો પ્રેમ કરે છે. એક છાશ માટે પાછળ 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 ચાલે છે, એક માખણના પીંડા માટે એટલા બધા ટપકા 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 ગોબરના કરાવે છે, એટલા બધા ગોબરના ઓલા સિર પર ઉઠાવે છે. કેવી કેવી લીલાઓ, કેટલો લાડ, કેટલો ધનીજીનો લાડ. એક એક સખીના દ્વારે જાય છે, એની પાસે ખડા રહે છે, આમ રાહ જોવે છે, તારો પુત્ર ક્યાં છે, આમ બોલાવે છે. એ બહાનાથી સખીને જોવી છે, એ બહાનાથી એને બોલાવી છે. બ્રજમાં જ્યારે કૃષ્ણજી વાંસળી વગાડીને જાય છે તો સમસ્ત ગોપીઓ અટારી પર આવી જાય છે, પુષ્પોની વર્ષા કરે છે અને એક એકને નિહાળે છે, એક એકના મુસ્કાન જોવે છે, એક એકને લાડ લડાવે છે. તો એક એક લીલાઓ યાદ કરાવે છે અત્યારે કે બ્રજમાં યાદ કરો. પહેલાં એ યાદ કરાવે છે કે રાજજી કેવો પ્રેમ કરે છે. મટકી ફોડી તો શું કામ ફોડી, દાણ લીલા કરી તો શું કામ કરી. કેમ કે જાગણીમાં પ્રકાશ પણ બતાવે છે, બ્રજની અંદર તો લીલાનો રસ છે. મટકી ફોડી જે રસ જયરો હૃદયની અંદર એ પૂર્ણ છે, પણ જાગણીની અંદર પ્રકાશ છે એનો. મટકી ફોડી શું કામ ફોડી, દાણ લીલા કરી શું કામ કરી. આપણે શું માગી રહ્યા છે, શેની અહંકારની મટકી ફોડી રહ્યા છે. એક એક વસ્તુ, એક એક લીલા અત્યારે જે આપણને ધનીએ બધી બતાવી છે. તો એ વાત અત્યારે યાદ કરાવી રહ્યા છે કે તમે યાદ કરો કેવો પ્રેમ, રાજજી કેવો પ્રેમ કરે છે. कौन भात तुम चलते करते माया का काज, कुटुंब परिवार सब थे रहते चित उदास. યાદ કરો તમે શું હતું બ્રજમંડળની અંદર, કેવી ચાલ હતી. તમે માયાનું બધું કાર્ય કરતા હતા, એની અંદર પણ કુટુંબ પરિવાર બધુંય હતું. ગોપ ગ્વાલો હતા, સાસ સસુર હતા, પુત્ર હતા, પુત્રી હતા, બધુંય હતું. પરિવાર મોટા મોટા, બધાય વ્યવહાર સાચવતા હતા, બધાય ધર્મ સાચવતા હતા. તમે પણ ચિત્ત ઉદાસ એ છે, તમારું ચિત્ત હંમેશા ઉદાસ રહેતું હતું, માયાથી ઉદાસ રહેતું હતું. એની અંદર રસ નહોતો. ભલે કુટુંબ કબીલાનું કાર્ય કરતા, પણ રસથી નહીં, આનંદથી નહીં. એની અંદર રસ નહોતો. રસ શેમાં હતો? તમે ચિંતનમાં હતો, એ કાનાના ચિંતનમાં હતો. એ કાનાના ચિંતનમાં તો નિંદ્રા બી ઉડી જતી હતી. નિંદ્રા બી એટલે વહેલી સવારે 4 વાગે, ખબર નહીં સૂતી ન સૂતી, વહેલી સવારે ઉઠીને બધુંય કાર્ય ઘરનું લીપણ કરી નાખવાનું, ભોજન બનાવી નાખવાનું, દૂધ ધોઈ નાખવાનું, માખણ કાઢી લેવાનું, કેટલું કાર્ય હોય ઘરની અંદર. એ ઘાસ ને બધુંય કેટલું બધું. અને એ બધુંય એ પ્રેમના અંતર્ગત, એ કાનાના ચિંતનમાં જાણે એમ થઈ જતું હતું એમ કે એની હોશ જ નહોતી, કે આટલું બધું થઈ ગયું, એની હોશ નહોતી રહેતી. સાસુ ઉઠીને જોવે ત્યારે તો બધું બનીને તૈયાર હોય, એ પણ એટલા પ્રસન્ન કે આ કઈ રીતના અમારી કેવી વહુ આવી છે, એમ કેવા મારા ભાગ્ય છે, કેવી મને વહુ મળી છે. તો કેવું તમે કરતા હતા એમ. સંસારથી ચિત્ત ઉદાસ, જે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી વ્રજતણિયા વારીની અંદર કેવી વાત આપણને બધા પગલાં બતાવ્યા છે. તો એ વ્રજના એક એક પગલાં યાદ કરાવે છે કે તમે પોતાના પગલાં જુઓ ને પોતાના જુઓ, કેવી રીતના તમે ભર્યા હતા, કેવા માયાથી ચિત્ત હંમેશા ઉદાસ રહેતા હતા.
ઘરની અંદર જ હતા, પણ ચિત્ત તમારું કૃષ્ણજીની અંદર, એના ચિંતનમાં. બસ મારા કાનાને પછી ભોગ લગાવવાનો હોય. બાળકો સાથે જ બધા એના પુત્ર હતા ને, પુત્રને મોકલે, કાનાજી સાથે મોકલે, કે એની સાથે વનની અંદર જાય તો પુત્ર માટે ભોજન તો મોકલે, પણ કાના માટે પાછું સ્પેશિયલ મોકલે, બનાવે એના માટે તો સ્પેશિયલ બનાવે કે આ કાનાનું આ તારું, એમ એના માટે અલગથી મોકલે. તો કેવું ચિંતન, એમ કે કેવો રસ, કેવો લાડ, એમ કાના માટે કેટલો લાડ. અને એ બ્રહ્માંડ તો એ રીતના ધની બતાવે છે આપણને કે એમાં એ પહેચાન તો હતી નહીં કે કોણ છે, મારા કોણ છે, એ પહેચાન તો હતી નહીં. છતાંય કેવો પ્રેમ કર્યો. તો તું ખુદના પગલાં જો, શું કામ ભાર આપે છે વ્રજના પગલાં પર, શું કામ ભાર આપે છે ધનીજી? એ બ્રહ્મસૃષ્ટિના પગલાં છે, મૂળ સખીના પગલાં છે. એ પ્રેમ કોનો છે? તો વાસ્તવિક રૂહ છે, જે ધનીની ઈશ્કની અંદર ગલતાન છે, એના પગલાં છે. એટલે આપણને એ પગલાં યાદ કરાવે છે. આપણે એ જ છે, એ જ આપણે ધનીની સખીઓ છે. એટલે આપણા જ પગલાં આપણને યાદ કરાવે છે કે તું યાદ કર. તારા ચિત્ત માયાથી ઉદાસ રહેતા હતા, ધનીમાં હંમેશા મગન રહેતા હતા. તું જ્યાં પણ ફરસ, જ્યાં પણ ડોલશ, બસ એ જ ચિત્તની અંદર રહેતું હતું. કોઈ ના લગતા તુમકો ઇન માયા કા નેમ, માયાનો કોઈ નિયમ તને લાગુ નહોતો પડતો. માયાના કેટલા નિયમો હોય, સંસારના કેટલા નિયમો હોય, આપણે કેટલા વ્યવહાર આમ સાચવીને સંભાળીને કેટલું આપણે કરતા હોય. પણ વ્રજની અંદર એ કોઈ નિયમ નહોતા કે વ્યવહાર સાચવો. વ્રજની અંદર હતું કે આ પર્વની અંદર જાઉં તો દર્શન મળશે, અહીંયા જાઉં તો કાનાના દીદાર થશે, અહીંયા મળશે, અહીંયા મને મુલાકાત થશે. એ આખું અલગ છે. એ બતાવે છે આપણને કે ચિંતન જો તો કોનું હતું એમ. આ માયાના નિયમમાં અત્યારે તું કેટલી ફસાઈ છો, અને એ જોતું વ્રજમાં ક્યાં એવા નિયમની અંદર હતી તું. તારે એ હતું ને નિભાવવાનું, શું હતું એમ મૂળ નિસ્બત નિભાવી હતી ને. રહો સદા છકે જોશ મેં, આઠો જામીન પ્રેમ. પ્રેમના જોશમાં તું છકેલી રહેતી હતી, પ્રેમની અંદર પૂરી છકેલી. કાંઈ દેખાતું નહોતું એમ, સંસાર કાંઈ દેખાતો નહોતો. એના કારણે તો એમ થયું ને કે વ્રજમાન રાસમાં તો દુઃખ ધની અમે જોયું જ નહીં. એમ કે પ્રેમના નશામાં દુઃખ નહીં દેખાતું, ઈશ્કના નશામાં દુઃખ નહીં દેખાતું. આપ જોઈએ તો લાગે કે કેટલું કાર્ય, તો એ છતાં દુઃખ નહીં દેખાતું. એટલા કુટુંબ પરિવાર, સગા સંબંધી, પુત્ર પરિવાર, આમ આટલું બધું સાચવવાનું, તોય દુઃખ નહીં દેખાતું. કે ઈશ્કનો નશો, પ્રેમનો નશો, એના કારણે દુઃખ નહીં દેખાતું. એ કહે છે કે દુઃખ તો જોયું જ નહીં. કે છે કેવો એમ તું છકેલી પ્રેમની અંદર છકેલી શેના કારણે હતી? ધનીના ચિંતનના કારણે. કેમ કે કોનું ચિંતન થયું હતું? ઈશ્કના સ્વરૂપનું. એના ચિંતનથી પ્રેમમાં છકેલી રહેતી હતી. ખુદથી થોડી આપણે પ્રેમથી જ, આપણે એમના ચિંતનથી રૂ પ્રેમમાં ડૂબે છે. એની અંદર ગરક થાય ને ત્યારે એ છકેલી રહે છે. એટલે કે છે તું યાદ કર, તું કેવી રીતના તું એની અંદર છકેલી રહેતી. તે રીતે વ્રજના બધા પગલાં યાદ કરાવે છે. હજી આગળ રાસના એ પગલાં યાદ કરાવે છે, પણ આપણે અહીંયા સુધી રાખીએ. બહુ બધું ધનીજીએ બતાવ્યું આપણને એ કેવી રીતના જીવને નજર કરાવી કે તું શું કરી રહ્યો છો, તું ક્યાં છો. જીવની જાગણીની પદ્ધતિ બતાવે છે કે તે હવે નિસ્બત બાંધી, તું મારી સખી છો, તું મારી ધામની સખી છો. તો હવે તું તારા પગલાં જો, તું તારી ચાલ જો, એ બતાવ્યું આપણને. અને વ્રજના પગલાં બતાવ્યા કે તું એ જો એમ. ઈશકમાં છકેલી, રસમાં છકેલી, તો શેના કારણે હતી? એમના ચિંતનના કારણે હતી. એમાં ડૂબેલી હતી. તારી સેવા ત્યાં પહોંચતી હતી. જે સખી સેવા કરતી હતી ત્યાં પહોંચતી હતી, કેમ કે ચિંતન એનું હતું. એના ચિંતનમાં ડૂબેલી રહેતી હતી સતત. એટલે એનું સેવા ત્યાં પહોંચી જતી હતી. બધી સેવા કૃષ્ણજીને જ પહોંચતી હતી. આ કેવા પગલાં આપણને યાદ કરાવે છે કે એ ભરો,
એ ભરો તો તમે વાસ્તવમાં જે તમારો ઈશ્ક છે, જે તમારું નિજ સ્વરૂપ છે, જે સ્વયં તમે આનંદના સ્વરૂપ છો. આનંદનું સ્વરૂપ એટલે ફક્ત હસવે રાખવું એવું આનંદનું સ્વરૂપ થોડી છે. એ હસે છે, રડે છે, જે બી કરે છે, ગુસ્સો કરે છે, લાડ કરે છે, પ્રેમ કરે છે, તોય ઈશકમાં ડૂબીને કરે છે. એ આનંદનું સ્વરૂપ, એ ઈશ્કને અંતર્ગત આવે છે. બધું ઈશ્કને અંતર્ગત. આ ગુસ્સો કરી રહ્યા છે શ્રીજી, તો આનંદનું સ્વરૂપ નહીં. ગુસ્સો કરી રહ્યા છે ને ખંડણી કરી રહ્યા છે, તો આનંદનું સ્વરૂપ નહીં. બધું પ્રેમને અંતર્ગત, ઈશ્કને અંતર્ગત એ 6 રસ છે. ત્યારે આનંદનું સ્વરૂપ છે. એમ આનંદનું સ્વરૂપ એ બતાવે છે કે તું કોણ છો, એમ તારા નિજ સ્વરૂપની અંદર આવી છે. એના માટે થઈને આપણને બધું બતાવી રહ્યા છે. કેવી કૃપા છે એમ, ધનીની કેવી કૃપા છે. વ્રજને યાદ કરાયું આપણને, હજી રાસની અંદર પણ આપણને લઈ જશે, એને પણ આપણને પગલાં બતાવશે. આપણે આજે અહીંયા સુધી રાખીએ, આ ચોપાઈ દોહરાવીએ, પછી કાલે આપણને ધની રાસમાં લઈ જશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. कोई ना लगता तुमको, कोई ना लगता इन माया का नेमा, इन माया का नेमा। रहो सदा छके जोश में, रहो सदा छके जोश में। आठों जाम इन प्रेम, आठों जाम इन प्रेम, आठों जाम इन प्रेम, आठों जाम। बोलो श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बायजुराज महारानी की जय, महाराजा श्री छत्रसाल की जय, स्वामी श्री लालदास महाराज की जय, समस्त मस्त सुंदर साध की जय। प्रणाम।